આજ રોજ અમે જે ઘેડ વિસ્તારના બધાએ આગેવાનો એ ઘેડના જે સમસ્યાઓ અંગે એક મોટું આંદોલન કર્યું હતું અને આંદોલનની ફલશ્રુતિ રૂપે સરકારે જે રકમો મંજૂર કરી છે તો એ રકમોમાં જે કામો કરવા જોઈએ ફર્સ્ટ પ્રાયોરિટીથી એ કામો ક્યાંય થતા નથી. એના અન્વયે અમે કાર્યપાલક ઇજનેરશ્રીને પોરબંદર આજે મળવા આવ્યા પાલભાઈની આગેવાનીમાં. અને એક દાખલા તરીકે ગઈ સાલ અમારે કુતિયાણાથી આપણે જે જૂનાગઢના રસ્તે થેપડા ભાદરના પુલ પાસે જે દિવાલ તૂટી ગઈ હતી એ દિવાલ તૂટી ગઈ હતી, ગયા ચોમાસામાં તૂટી ગઈ હતી. પછી સરકારે 25-30 લાખના સરકારી ખર્ચે એને હાંધી હતી. હવે સૌથી પહેલાં તો આ લોકોને જો ઇમરજન્સીમાં ઘેરના કામો કરવા હોય તો જે નદીઓ અને દિવાલો તૂટી છે ને પહેલાં હાંધવી પડે, તો એવા કોઈ કામો થતા નથી ને એની જગ્યાએ તળાવો ઊંડા કરવાના કામ થાય છે. હવે ઘેડની સમસ્યાને તળાવો ઊંડા કરવાના કામને કાંઈ લેવા દેવા છે નહીં. મારું મોરદર ગામ છે એ ઘેડમાં આવે છે. મારા ગામમાં આજથી 10 એવા લોકેશન છે કે જ્યાં દિવાલો કરવાની જરૂર છે, પાડા કરવાની જરૂર છે. તો આજની તારીખમાં હજી કોઈ ત્યાં 1 રૂપિયાનું સર્વે કરવા કે જોવા નથી આવ્યું. અને કાર્યપાલક ઇજનેરશ્રી એમ કહે છે કે 70-80 કરોડના કામો તો અમે ટેન્ડરિંગ કરી નાખ્યા છે. તો ઘેડની સમસ્યા તો છે જ નહીં. આ તો બરડા વિસ્તારમાં તળાવો ઊંડા કરવાના કામ હાલે છે. આમાં ઘેડનો સવાલ ક્યાં આવ્યો? ઘેડના પૈસા ઘેડ માટે તો વપરાતા નથી. એટલે અમારી એવી માગણી છે કે જે તૂટેલી નદીઓ છે એને સૌ પહેલાં સાંધે, નહીંતર આ વર્ષે ગયા વખત કરતાં બમણું નુકસાન કરશે. હજી 20-25 દિવસ ચોમાસા આડા છે તો ફર્સ્ટ પ્રાયોરિટી આપી અને થેપડાનો પાડો છે કે વેકરીનો પાડો છે કે ઘેરના અન્ય નદીઓના પાડા છે એ પહેલાં સત્વરે એની કામગીરી કરે એવી માગણી અને રજૂઆત કરવા અમે કાર્યપાલક ઇજનેરશ્રી પોરબંદરને આજે મળવાની રજૂઆત કરી. રજૂઆત કરી, શું મુદ્દો હતો અને શું જવાબો મળ્યા છે? ઘેડમાં જે રીતે એનો પ્રચાર થયો છે વાસ્તવમાં એ હતું કે 25 થી 30 હજાર હેક્ટરમાં ઘેડનો એક પ્રશ્ન હતો અને છેલ્લા 20-25 વર્ષમાં સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના કારણે આજે 1.5-2 લાખ હેક્ટર જગ્યામાં આખો ઘેડ વિસ્તાર થઈ ગયો છે. એના માટે છેલ્લા 1 વર્ષથી સતત અમે લડીએ છીએ અને છેલ્લે સરકારે 1500 કરોડની સૈદ્ધાંતિક જાહેરાત કરી, 139 કરોડના ટેન્ડરો મંજૂર કરવાની વાત કરી. પણ જોયા જેવું એ છે કે એના કામગીરી જે છે અત્યારે મે મહિનાની 15 તારીખથી ધીરે ધીરે કામગીરી ચાલુ કરી ગોકળગાય ગતિએ અને આવનારા 15 થી 20 જૂન સુધીમાં વરસાદ થશે અને એ બધું પાણીમાં તણાઈ જશે ને આ બાજુ બિલ મંજૂર થઈ જશે. એટલે અત્યારે અમે પોરબંદર વિભાગનો જે આખું ઘેડ છે જેની અંદર સોરઠી ઘેડ આવે છે ને બરડા ઘેડ આવે છે એ આખા વિભાગના અધિકારી મુખ્ય કાર્યપાલક ઇજનેરના મળ્યા, એમની સાથે ચર્ચા કરી તો ખબર પડી કે આમાં તો ક્યાંય કરતા ક્યાંય 139 કરોડ વાળી વાત જ નથી, 1500 કરોડ વાળી વાત જ નથી. જે કંપનીએ સર્વે કરી નાખ્યું છે એવી મોટી મોટી જે બુમરાંગો થઈ એ સર્વે પણ હજી તો બાકી છે એવું કહે છે કે તો એનો આ પ્રાથમિક અહેવાલ હતો. તો આ સરકારે 1500 કરોડ ક્યાંથી આંકડો લઈ આવ્યા? આ 139 નો આંકડો ક્યાંથી લઈ આવ્યા? અને જોયા જેવું એ છે કે આમાં તો કેટલાય ટેન્ડર તો અત્યારે રીટેન્ડર કર્યા છે, ફરીથી કર્યા છે. એટલે 139 કરોડની સામે કાર્યપાલક ઇજનેરે કહ્યું એ પ્રમાણે 15 થી 20 કરોડ થી 30 કરોડના કામ ચાલે છે. એટલે આ સરકાર છે એ માત્ર અને માત્ર જાહેરાત જેવી સરકાર છે. જોયા જેવું એ છે, મેં સાહેબને પૂછ્યું, કોમન સેન્સ જેવી વાત પૂછી કે સાહેબ તમે ખેડૂતના દીકરા છો, ધોરિયો અને ક્યારો બંને એક હારે તૂટે તો તમે કોને પહેલા હાંધો? તો સ્વાભાવિક છે કે ધોરિયાને જ હાંધે, ક્યારા ના હાંધે. તો અહીંયા ભાદર તૂટેલી છે, મીણસાર તૂટેલી છે, ઓજત તૂટેલી છે, ઉબેણ તૂટેલી છે, એને કોઈ કરતા કોઈ એને અડતું નથી કે હાંધે જે ક્યાં હતા કે એના પેટા જે તૂટેલું છે નાની મોટી ત્યાં. અને આશ્ચર્ય તો એ વાતનું છે કે નદીઓની જગ્યાએ તળાવો અને પોળા કરવાની વાત છે. જે તળાવો ક્યાંય કરતા ક્યાંય ઘેડ હારે જોડી જ ના શકાય એ તળાવો જે ઊંડા પોળવા એટલે સુજલામ સુફલામના કામો છે એને સરકારે 139માં ગણાવી દીધા. બીજા કયા પ્રશ્નો હતા નદીઓના જે તમે રજૂઆત કરી? નદીઓના દાખલા તરીકે વેકરીનો પારો છે જે ભાદરનો તૂટેલો છે તો ત્યાં લગભગ 200 મીટર જેટલો આખી ભાદર નદી તૂટેલી છે. હવે જો એ પારો હંધાય તો ઓછામાં ઓછા 20 થી 25 ગામ એની નીચાણ વિસ્તારના જે છે એ ગામોને એમાં આવતી જમીન એમાં પાણી ભરાતું અટકે, ગામ સંપર્ક વિહોણા થતા અટકે. એવી જ રીતે મોરદર છે તો મોરદર, એવી રીતે કાશાબળ છે તો કાશાબળમાં આરએનબી જે રસ્તો બનાવે છે એ લગભગ 5 થી 7 ફૂટ ઊંચો કરે છે. હવે જોયા જેવું એ છે કે જે તે સમયે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જે 1 મીટર રોડ ઊંચો કરવાનો હોય એને એ કોંગ્રેસના સમયમાં સરકારે એને 1 મીટરની જમીન સપાટી બરાબર કરવાના આદેશ કર્યા હતા. અત્યારે એની જગ્યાએ 5 મીટર ઊંચો જો એ રોડ બને એનો અર્થ એવો કે આખે આખું ઘેડ 5 મીટર પાણી
ભરાઈ રહેશે. એટલે સરકારની કોઈ સિસ્ટમ જ નથી કે પાણીને કેવી રીતે કંટ્રોલ કરવું. માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય, કારણ કે 5 મીટર ઊંચો કરે તો 5 મીટર ઊંચો થાય તેટલી માટી પૂરવી પડે, એટલી દિવાલ કરવી પડે, એટલા પુલ કરવા પડે, એટલે ઓટોમેટિકલી એમાં ભ્રષ્ટાચારના રસ્તાઓ બને. એટલે ભ્રષ્ટાચાર કરવા માટે કામ થાય છે, લોકોના પ્રશ્નના નિરાકરણ માટે કામ નથી થતા.